ડિયર સ્ટુડન્ટ, આજે આપણે અલ્પદ્રાવ્ય ક્ષાર એટલે કે જે ક્ષાર પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય ના હોય, અલ્પ માત્રામાં દ્રાવ્ય હોય એના ક્ષારનો દ્રાવ્યતાનો સંતુલન અચળાંક. અલ્પદ્રાવ્ય માટે ઇંગ્લિશમાં સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ કહેવાય. એટલે અલ્પદ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતાનો સંતુલન અચળાંક વિશે આપણે દ્રાવ્યતાની વાત કરીશું. સૌપ્રથમ આપણે શીખી ગયા આયનિક ઘન પદાર્થો. NaCl છે એ ક્ષાર છે, પણ આયનિક ઘન છે ની દ્રાવ્યતા ઘણા ઊંચા અંશે બદલાય છે. એટલે બધા આયનિક પદાર્થ હોય દ્રાવ્યતા એક સરખી હોતી નથી. એમ આમાંના કેટલાક જેમ કે કેલ્શિયમ ક્લોરાઇડ એટલા બધા પાણીમાં દ્રાવ્ય હોય કે એને હવામાં ખુલ્લું રાખવામાં આવે તો પણ હવામાંથી ભેજને શોષી લે છે. એને એગ્રોસ્કોપિક ભેજ શોષક કહેવાય. તેઓ વાતાવરણમાંથી પાણીની બાષ્પને શોષે છે. અને બીજા જેવા કે લિથિયમ ફ્લોરાઇડ કે જેની દ્રાવ્યતા ઘણી ઓછી એટલે એને અદ્રાવ્ય કહેવામાં આવે છે. દ્રાવ્યતા ઘણા બધા પરિબળો પર આધાર રાખે. આ જે દ્રાવ્યતા છે ક્ષારની એ ઘણા બધા પરિબળો પર આધાર રાખે છે. જેમાં અગત્યના છે ક્ષારની લેટાઇસ એન્થાલ્પી, એટલે કે ક્ષારની અંદર જે આયનો વચ્ચેનું જે આકર્ષણ છે એ તોડીને આયનને મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા એની લેટાઇસ એન્થાલ્પી કહેવાય. અને આયનની દ્રાવક યોજન એન્થાલ્પી, એટલે જે આયન ઉત્પન્ન થાય અહીંયા આગળ બંધ તોડવા ઉષ્મા ખર્ચાય, પણ પાણી વડે જ્યારે આકર્ષાય ત્યારે ઉષ્મા છૂટી પડે અને દ્રાવક યોજન ઉષ્મા કહે છે. આનો ઋણભાર પાણીના ધનભારિત હાઇડ્રોજન વડે આકર્ષાય એ દ્રાવક યોજન એન્થાલ્પી કહેવાય. ક્ષારને દ્રાવકમાં ઓગાળવા માટે આયન વચ્ચેના પ્રબળ આકર્ષણ બળો લેટાઇસ એન્થાલ્પીને આયન દ્રાવક પારસ્પરિક ક્રિયા વડે ઉપરવું જવું પડે. એટલે કે જે સંયોજનની ખાસ ધ્યાન આપજો. હવે કે જે સંયોજનની લેટાઇસ એન્થાલ્પી કરતા જલયોજન એન્થાલ્પી વધારે હોય, એટલે પદાર્થ છે NaCl છે એની લેટાઇસ એન્થાલ્પી કરતા એની હાઇડ્રેશન જલયોજન એટલે NaCl માં Na+ અને Cl- ને પાણી પ્રત્યે આકર્ષણ વધારે છે. એ આકર્ષણને કારણે ઉષ્મા મુક્ત થાય છે. એ મુક્ત થતી ઉષ્મા વધારે છે એટલે બંધ સહેલાઈથી તૂટે. અદ્રાવ્ય ક્યારે થાય? જો લેટાઇસ એન્થાલ્પી જલયોજન એન્થાલ્પી કરતા એટલે જે આયનિક પદાર્થ પાણીમાં નાખીએ તો એ પાણી વડે આકર્ષણ ઓછું હોય એટલે ઓછી ઉષ્મા છૂટી પડે તો તે લિથિયમ ફ્લોરાઇડનો સ્ફટિક તોડી શકે નહીં. આના ધનને પાણીના ઓક્સિજન પ્રત્યે આકર્ષણ હોય ઋણભારિત, અને ઋણભારને પાણીના ધનભારિત હાઇડ્રોજન પ્રત્યે આકર્ષણ હોય. એ આકર્ષણને કારણે ઉર્જા મુક્ત થતી હોય. એ મુક્ત થતી ઉર્જા આ લેટાઇસને તોડી ના શકે, એટલે કે લેટાઇસ એન્થાલ્પી વધારે હોય આ મુક્ત થતી ઉષ્મા કરતા, તો એ સ્ફટિક અદ્રાવ્ય રહેશે. પણ સોડિયમ ક્લોરાઇડમાં લેટાઇસ એન્થાલ્પી કરતા પાણી વડે આકર્ષણની ઉષ્મા વધારે મુક્ત થાય એટલે સ્ફટિક સહેલાઈથી તૂટી જાય અને આયનમાં ફેરવાઈ જાય. એટલે લેટાઇસ એન્થાલ્પી અને જલયોજન એન્થાલ્પીના આધારે દ્રાવ્યતા નક્કી થાય છે. એટલે શું યાદ રાખવાનું? પદાર્થની લેટાઇસ એન્થાલ્પી કરતા જલયોજન એન્થાલ્પી વધુ તો પદાર્થ દ્રાવ્ય, લેટાઇસ એન્થાલ્પી વધારે તો અદ્રાવ્ય. ઉપરવટ જવું પડે એટલે લેટાઇસ એન્થાલ્પી કરતા છૂટી પડતી ઉષ્મા વધારે હોય
આયનની દ્રાવક યોજન એન્થાલ્પી દ્રાવક યોજન પર્યાયના અર્થમાં જોઈએ તો હંમેશા ઋણ હોય. એટલે આયોનિક ઘન પદાર્થ પાણીમાં દાખલ થાય એ પાણીના આકર્ષણને કારણે આના ધન ને ઋણ પાણીના વડે આકર્ષાય એટલે ઉષ્મા છૂટી પડે એટલે માઇનસ હોય. એટલે દ્રાવક યોજન પ્રક્રમ દરમિયાન ઉર્જા મુક્ત થાય. દ્રાવક યોજન એન્થાલ્પીનું પ્રમાણ દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે. દ્રાવક તરીકે પાણી હોય, કાર્બન ટેટ્રાક્લોરાઇડ હોય, બેન્ઝીન છે, એ કયું છે એના પર આધાર રાખશે. અધ્રુવીય સહસંયોજક દ્રાવકની બાબતમાં દ્રાવક યોજન એન્થાલ્પી ઓછી હોય. એટલે આ NaCl છે ધ્રુવીય છે, પાણી ધ્રુવીય છે, તો દ્રાવક યોજન એન્થાલ્પી વધારે હોય. પણ બેન્ઝીન અધ્રુવીય છે, CCl4 અધ્રુવીય છે, તો અહીં આકર્ષણ ઓછું હોય તો ખૂબ જ ઓછી ઉષ્મા ઉત્પન્ન થાય. ત્યારે એક ક્ષારની લેટાઇસ એન્થાલ્પીને ઉપર ના જઈ શકે. એટલે NaCl પાણીમાં દ્રાવ્ય થાય પણ CCl4 કે બેન્ઝીનમાં દ્રાવ્ય ન થાય. પરિણામે ક્ષાર અધ્રુવીય દ્રાવકમાં એટલે CCl4 બેન્ઝીન અધ્રુવીયમાં ઓગળતો નથી. સામાન્ય નિયમ પ્રમાણે કોઈ પણ ક્ષારને કોઈ ખાસ દ્રાવકમાં ઓગાળવા માટે તેની દ્રાવક યોજન એન્થાલ્પી તેની લેટાઇસ એન્થાલ્પી કરતાં વધારે હોવી જોઈએ. એટલે NaCl ને પાણી પ્રત્યે વધુ આકર્ષણ છે એટલે તો એ છૂટી પડતી ઉષ્મા એ આયન વચ્ચેના બંધને તોડી શકે અને પદાર્થ દ્રાવ્ય થાય. જ્યારે દ્રાવક યોજન લેટાઇસ એન્થાલ્પીની ઉપરવટ જઈ દરેક ક્ષારને પોતાની લાક્ષણિક દ્રાવ્યતા હોય અને દ્રાવ્યતાનો આધાર તાપમાન ઉપર પણ હોય છે. તો આપણે ક્ષારને તેની દ્રાવ્યતાને આધારે 3 ભાગમાં વર્ગીકૃત કરીશું. તો જે ક્ષારની દ્રાવ્યતા 0.1 મોલારિટી કરતાં વધારે હોય એટલે જે ક્ષાર 0.1 મોલ પર લિટર એટલે 1 લિટર પાણી લઈએ અને એમાં 0.1 મોલ કરતાં તે વધુ દ્રાવ્ય થઈ શકે તો એને દ્રાવ્ય ક્ષાર કહેવાય. વિભાગ 2 ઓછો દ્રાવ્ય એટલે 0.01 થી 0.1 ની વચ્ચે હોય દ્રાવ્યતા. એટલે 0.01 મોલ કરતાં વધારે અને 0.1 મોલ કરતાં ઓછો પ્રતિ લિટર દ્રાવ્ય થાય તો એને આપણે ઓછો દ્રાવ્ય કહેશું. પણ જે ક્ષારની દ્રાવ્યતા 0.01 મોલારિટી કરતાં ઓછી હોય એટલે 1 લિટરમાં પદાર્થ ભલેને હું 1 મોલ 1 લિટરમાં નાખું પણ એની ઓગાળવાની ક્ષમતા 0.01 મોલ કરતાં પણ ઓછી હોય તો આપણે એને અલ્પ દ્રાવ્ય કહેશું. હવે આપણે અલ્પ દ્રાવ્ય આયોનિક ક્ષાર અને તેના સંતૃપ્ત જલીય દ્રાવણ વચ્ચે સંતુલનનો ગણતરીમાં લેશું. દેખીતી વાત છે. એટલે જે ક્ષાર અલ્પ દ્રાવ્ય છે તે હમણાં કીધું કે 1 લિટર પાણી લઈએ અને 1 મોલ કોઈ ક્ષાર ઓગાળીએ પણ એની દ્રાવ્ય થવાની ક્ષમતા 0.01 મોલ કરતાં ઓછી છે. એટલે 1 મોલમાંથી 0.01 મોલનું આયનીકરણ થશે, બાકીનો ભાગ એમનો પડ્યો રહેશે એટલે એમાં સંતુલન સ્થાપિત થશે. જેમ કે બેરિયમ સલ્ફેટ છે તો એ અલ્પ દ્રાવ્ય છે. ધારો કે 1 મોલ પાણી નાખ્યું તેમાં 0.001 0.0001 મોલારિટી ધારો કે ઓગળે તો ઓગળ્યા વગરનો અને ઓગળેલા આયનો વચ્ચે સંતુલન હશે. એને આપણે દ્રાવ્યતા ગુણાકાર અચળાંક કહીશું. તો આપણે દ્રાવ્યતા ગુણાકાર અચળાંક પરીક્ષા यानी કે સોલ્યુબિલિટી પ્રોડક્ટ કોન્સ્ટન્ટ यानी કે KSP. ધારો કે આપણી પાસે બેરિયમ સલ્ફેટ જેવો ઘન તેના સંતૃપ્ત જલીય દ્રાવણ સાથે સંપર્કમાં છે. નહીં ઓગળેલો ઘન અને તેના સંતૃપ્ત દ્રાવણના આયન વચ્ચે સંતુલન નીચેના સમીકરણથી બતાવી શકાય. બેરિયમ સલ્ફેટને પાણીમાં નાખ્યું બરાબર, એનો જથ્થો પણ એની ઓગળવાની ક્ષમતા 0.01 મોલારિટી કરતાં લેસ છે.
બરાબર, એટલે ઉત્પન્ન થયેલા આયનો એટલે કે 1 મોલમાંથી 0.01 મોલનું આયનીકરણ થશે, બાકીના મોલ એમનેમ રહેશે. તો આ 0.01 અને 0.001 અને 0.001 આટલા ભાગમાં આયનીકરણ થાય એટલા આયન બનશે. તેમાંથી ઉત્પન્ન થયેલા ધન અને સંતૃપ્ત દ્રાવણમાં વચ્ચે સંતુલન હશે. એટલે બેરિયમ સલ્ફેટ અલ્પદ્રાવ્ય ક્ષાર છે, એનું સંતૃપ્ત દ્રાવણ એટલે જ્યાં સુધી ઓગળે ત્યાં સુધી ઓગાળ્યો, પછીનો ભાગ તળિયે બેસી જાય પાણીમાં, એટલે બેરિયમ +2 અને સલ્ફેટ આયન આપશે. સંતુલન અચળાંક નીચેના સમીકરણથી લખી શકાય. અહીં નિપજની સાંદ્રતા એટલે બેરિયમ અને સલ્ફેટની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં બેરિયમ સલ્ફેટ. હવે આ એક વિષમાંક સંતુલન છે કે નહીં? એક્વિયસ ભેગું સોલિડ હોય તો આપણે ખબર સોલિડને અચળ લઈએ છીએ. શુદ્ધ ઘન પદાર્થ માટે વિષમાંક સંતુલનમાં સાંદ્રતા અચળ રહેશે, એટલે આપણે K ગુણ્યા બેરિયમ સલ્ફેટ એટલે નવો અચળાંક KSP દ્રાવ્યતા ગુણાકાર. ગુણાકારને ઇંગ્લિશમાં પ્રોડક્ટ કહેવાય, ને S એટલે સોલ્યુબલ પ્રોડક્ટ, દ્રાવ્યતા સોલ્યુબિલિટી પ્રોડક્ટ એટલે જે ક્ષારનો જેટલો ભાગ દ્રાવ્ય થયો એમાંથી ઉત્પન્ન થયેલા આયનોની સાંદ્રતાનો ગુણાકાર. KSP ને આપણે દ્રાવ્યતા ગુણાકાર અચળાંક અથવા તો સાદી રીતે દ્રાવ્યતા ગુણાકાર કહેશું. ઉપરોક્ત સમીકરણનું પ્રાયોગિક મૂલ્ય 298 કેલ્વિન તાપમાને 1.1 ગુણ્યા 10⁻⁻10 છે. આનો અર્થ એમ કે ઘન બેરિયમ સલ્ફેટ તેના સંતૃપ્ત દ્રાવણ સાથે સંતુલનમાં છે અને બેરિયમ અને સલ્ફેટ આયનની સાંદ્રતાનો ગુણાકાર તેનો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક છે. એટલે કે અહીંયા બેરિયમ અને સલ્ફેટ જે આયન બન્યા એ બેની સાંદ્રતાનો ગુણાકાર છે. એટલે જેટલો ક્ષાર પાણીમાં ઓગળ્યો એ ઓગળેલા ક્ષારમાંથી બનતા આયનોની સાંદ્રતાનો ગુણાકાર છે. એટલે બેરિયમ અને સલ્ફેટ આયનની સાંદ્રતાનો ગુણાકાર છે. અને બંને આયનની સાંદ્રતા બેરિયમ સલ્ફેટની મોલર સાંદ્રતા બરાબર થશે, કારણ કે બાકીનો ભાગ તો અદ્રાવ્ય છે. હમણાં મેં કીધું બેરિયમ સલ્ફેટ ભલે ને 1 મોલ નાખ્યો પણ એની ઓગળવાની ક્ષમતા 0.00001 હોય તો એટલા જ બેરિયમ +2 ને એટલા સલ્ફેટ આપે, એટલે 0.001 મોલ બેરિયમ 0.001 મોલ સલ્ફેટ આપે. આનો દ્રાવ્યતા ગુણાકાર અહીંયા એક્ઝેક્ટ માપેલો છે એ 1.1 10⁻10 છે. તો આની સોલ્યુબિલિટી S અને આની S એટલે એનો ગુણાકાર થાય ને, એટલે S × S એટલે S એટલે સોલ્યુબિલિટી દ્રાવ્યતા. તો આની ધારો કે દ્રાવ્યતા આપણે બેરિયમ સલ્ફેટનું સમીકરણ લઈને સમજાવું. એમાંથી બેરિયમ +2 અને સલ્ફેટ આપે, બરાબર. હવે ધારો કે આની દ્રાવ્યતા આપણે S ધારીએ છીએ, દ્રાવ્ય થવાની, તો S અને S બનશે. કારણ કે આ ભલે ને 1 મોલ હોય, એની દ્રાવ્યતા તો 0.001 મેં કીધી, અને જેટલું દ્રાવ્ય થાય એટલા આયન બનશે, એટલે SS. તો આનો KSP છે 1.1 ગુણ્યા 10⁻10. તો KSP બરાબર બેરિયમ સલ્ફેટ અને સાંદ્રતાનો ગુણાકાર S વર્ગ બરાબર KSP. તો S બરાબર આનું વર્ગમૂળ આવે 1.1 ગુણ્યા 10⁻10 નું વર્ગમૂળ. તો 1.1 નું વર્ગમૂળ 1.05 -10 નું વર્ગમૂળ 5 એટલે S મળી ગયો. એટલે આપણને KSP જાણતા હોય તો આપેલા ક્ષારની દ્રાવ્યતા મળી જાય. એટલે 1.05 10⁻5 મોલારિટી થઈ બેરિયમ સલ્ફેટનો દ્રાવ્યતા. એટલે બેરિયમ સલ્ફેટની મોલર સાંદ્રતા જે ઓગળે એ સાંદ્રતા કહેવાય. ભલે ને 1 મોલ મેં પાણી નાખ્યું પણ બધો ઓગળતો નથી, જે ઓગળે એની સાંદ્રતા છે. એટલે આટલો બેરિયમ સલ્ફેટ ઓગળશે મોલારિટીમાં.
હવે એવું જરૂર નથી કે ક્ષાર છે એ એક ધન આયન ને એક ઋણ આયન જ આપે. ક્ષાર વિયોજન દરમિયાન બે અથવા બેથી વધારે ઋણ આયન કે ધન આયન પણ આપે છે, જે જુદા જુદા વીજભાર પણ ધરાવતા હોય. જેમ કે ઝિર્કોનિયમ ફોસ્ફેટ લઈએ તો Zr3PO4 4 છે. ઝિર્કોનિયમ જેનો વીજભાર +4, ફોસ્ફેટનો -3, એટલે ફોસ્ફેટ 4 વાર લે 4 તેરી -12, આ +4 વાળું 3 વાર એટલે +12 -12 વીજભાર બેલેન્સ થયો. તો આ ક્ષારને ધ્યાનમાં લે તો 3 ઝિર્કોનિયમ ધન આયન આપશે જેનો ભાર +4 છે, 4 ફોસ્ફેટ આયન જેનો વીજભાર -3 છે. ધારો કે ઝિર્કોનિયમ ફોસ્ફેટની મોલર સાંદ્રતા S હોય તો આપણે એને સૂત્ર સ્વરૂપે લખી શકાય. Zr3PO4 થ્રાઇસ છે, PO4 4 છે, એમાંથી 3 Zr +3 +4 3 આયન અને 4 આયન ફોસ્ફેટ આપશે. તો આની દ્રાવ્યતા ધારો કે S છે, એટલે આ ભલે 5 મોલ નાખો પણ 0.01 કરતા ઓછી એની દ્રાવ્યતા. અને જેટલો ક્ષાર દ્રાવ્ય થાય એમાંથી આયનીકરણ થાય. તો એક અણુ હોય તો 3 આયન આપે અને 4 આપે, તો S હોય તો આ 3S થાય અને આ 4S થાય. તો એનો આપણે KSP લેવો હોય તો Zr+4 નો ઘન અને ફોસ્ફેટ નો 4 ઘાત થાય, તો અહીં 3S નો ઘન થાય અને 4S ની 4 ઘાત લેવાનું હોય. 3 તેરી 9 તેરી 27 S ની 3 ઘાત, ચોકે ચોકે 16 ચોકે 64 ગુણ્યા 4, $256 S ની 4 ઘાત. 27 ગુણ્યા 256 કરો એટલે 6912 S ની 5 ઘાત એનો KSP થાય. બરાબર. કઈ 4 ને 3 7 ઘાત, સોરી. તો આની દ્રાવ્યતા લેવી હોય તો S છે ને દ્રાવ્યતા S, તો એના આધારે S ની 7 ઘાત બરાબર KSP ના છેદમાં 6912. હવે એનું સપ્તમૂળ લેવું પડે. KSP 6912 એનું સપ્તમૂળ તો દ્રાવ્યતા આપશે. આ રીતે એક ઘન ક્ષાર જેનું સામાન્ય સૂત્ર આપણે વ્યાપક સ્વરૂપે લઈએ. એક ઘન ક્ષાર લઈએ mx એનો વીજભાર +p છે, xy એનો વીજભાર q છે, p + q - તેનું સંતૃપ્ત દ્રાવણ એટલે જ્યાં સુધી ઓગળે ત્યાં સુધી ઓગાળવું અને મોલર દ્રાવ્યતા S છે. તો નીચેના સમીકરણથી બતાવી શકાય. આ mx એનો વીજભાર +p, my વીજભાર q, તો x મોલ m અને y મોલ આપણે કેમ A2 B3 હોય તો A 3 આયન આપે ને B 2 આયન આપે ને B 3 આપશે. આ રીતે તો બસ સેમ અહીં x મોલ m આયન અને y મોલ x આયન આપે છે. આનો વીજભાર -q છે, આનો +p છે, જ્યાં x * p બરાબર, એટલે કે આનો જે વીજભાર છે એ x ગણો થશે +p છે, આનો વીજભાર q - છે y ગણો થશે અને એ બે સરખો જ થાય કારણ કે સંયોજન વીજભારની દૃષ્ટિએ તટસ્થ હોય. ઝિર્કોનિયમ +4 છે એ 3 વાર લીધા અને ફોસ્ફેટ છે એ 4 વાર લીધું, 4 તેરી
-12 અને 4 તેરી +12, કારણ કે સંયોજન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ, એટલે આનો જે વીજભાર +1 હોય તો +1 વાળું 1, આનો -1 હોય તો -1 વાળું 1 એમ. આનો વીજભાર +2 હોય તો +2 હોય, બરાબર, તો એ 3 હોય તો 6 થાય, અને -1 હોય તો અહીં 6 લખવાનું, 6 એકુ -6, એટલે પ્લસ p વીજભાર x વખત અને q વીજભાર y વખત એમ થશે. એટલે આ જે આયનનો વીજભાર એને ગુણ્યા સંખ્યા, આયનનો વીજભાર એને ગુણ્યા આયનની સંખ્યા, પછી આ આયનનો વીજભાર એને ગુણ્યા એની સંખ્યા, એટલે આનો ધનભાર અને આનો ઋણભાર સરખો હોય અને તેનો દ્રાવ્યતા ગુણાકાર નીચે પ્રમાણે રજૂ કરી શકાય છે. તો આપણે એનો KSP લઈને, અહીં આપણે S લઈને, તો અહીંયા x s અને x મોલ s અને y મોલ s આવે, તો આનો m આયન છે પ્લસ p વીજભાર વાળો m આયન એની x ઘાત, પછી q વીજભાર વાળો x છે એની y ઘાત. તો આજી છે આના બરાબર x s એની x ઘાત, આ y s ની y ઘાત, તો x ની x ઘાત, y ની y ઘાત, s ની x પ્લસ y, સાદુરૂપ આપ્યું, x ની x ઘાત, s ની x ઘાત, y ની y ઘાત, s ની y, તો x અને y, x ની x, y ની y, તો s ની x અને y નો ઘાતનો સરવાળો, તો s ની x પ્લસ y ઘાત બરાબર KSP ના છેદમાં x ની x ઘાત ઇન્ટુ y ની y ઘાત થાય. હવે એનું રૂટ x પ્લસ y ઘાત જેટલું વર્ગમૂળ લે, એટલે KSP ના છેદમાં x ની x ઘાત, y ની y ઘાત અને 1/x પ્લસ y થાય. અહીં જો સ્ક્વેર હોય તો વર્ગમૂળ, 3 હોય તો ઘનમૂળ, x પ્લસ y ઘાત તો 1/x પ્લસ y જેટલું મૂળ લેવામાં આવે. KSP ને પર્યાયને QSP આપણે કેમ, બરાબર, આપણે કોશિયન્ટ સંતુલન સિવાયના સમયે આયનની સાંદ્રતાનો ગુણાકાર હોય એના અસર રીતે સંતુલન સિવાયના સમયે સાંદ્રતા લઈને ગુણોત્તર લઈએ તો QC કહેવાય. તો અહીંયા દ્રાવણ સંતૃપ્ત ન હોય તો QSP વડે પણ લખી શકાય. જ્યારે એક અથવા વધારે સ્પીસીસની સાંદ્રતા સંતુલન સમય હોય એના કરતાં ઓછી કે વધારે હોય, ઓછી હોય તો સ્વાભાવિક રીતે સંતુલન પરિસ્થિતિ હશે ત્યારે QSP બરાબર KSP થવું જોઈએ, પણ તે સિવાય તે અવક્ષેપણ પ્રક્રિયા થશે. એટલે જ્યારે KSP એટલે દ્રાવણ સંતૃપ્ત હોય ત્યારે એમાં રહેલા આયનોની સાંદ્રતાનો ગુણાકાર. પણ હવે એ આયનો છે એનો જથ્થો આ ગુણાકાર વધી ગયો, એનો મતલબ એ થાય કે A અને B એકબીજા સાથે વધારાના આયન જોડાય અને સંયોજન AB બનાવી નાખે, એને અવક્ષેપણ કહેવાય. બરાબર, અવક્ષેપણ એટલે QSP એટલે સંતુલન સમયે જે આયનોની સાંદ્રતાનો ગુણાકાર હોવો જોઈએ એના કરતાં વધી જાય તો આ વધારાના આયન જોડાઈ જાય અને અદ્રાવ્ય થાય, એને અવક્ષેપણ કહેવાય. પછી જો QSP KSP કરતાં નાનો હોય, મતલબ કે સંતુલન સમયે જે આયનોની સાંદ્રતાનો ગુણાકાર હોવો જોઈએ એના કરતાં ઓછો છે તો પુરોગામી દિશામાં થાય, તો વિલયન થાય. વિલયન થાય એટલે ઓગળવું અથવા દ્રાવ્ય થાય, તો આ દિશામાં સૂચવે છે. QSP KSP કરતાં નાનો હશે તો આ જે પદાર્થ છે એ દ્રાવ્યતા તરફ જશે, અને જો QSP KSP કરતાં મોટો હશે તેમાં આયનો છે એ જોડાઈને પાછા અદ્રાવ્ય થશે. ઘણા બધા સામાન્ય ક્ષારના દ્રાવ્યતા ગુણાકાર અચળાંક 298 કેલ્વિન તાપમાને કોષ્ટકમાં આપેલા છે. હવે મસ્ત છે A2X3 ની દ્રાવ્યતા શુદ્ધ પાણીમાં ગણો. એમ ધારી લો કે કોઈ પણ પ્રકારનો આયન
પાણી સાથે પ્રક્રિયા કરતો નથી એવું ધારીને ગણતરી કરીએ. A2x3 નો KSP આપ્યો છે 1.1 10⁻⁻23 એટલે A2x3 અલ્પદ્રાવ્ય ક્ષાર એ છે એનો વીજભાર +3 છે. હવે કેમ ખબર પડે? A ધન અને B ઋણ. જો એ કેમ ખબર પડે કહું? A 2 છે અને x 3 છે તો આનો ગુણાકાર આ 2 થાય, આનો 3 થાય એટલે બેલેન્સ નથી થતું એટલે આને 3 વડે ગુણવાનું અને 2 વડે ક્રોસ ગુણાકાર. a નો પ્લસ x નો માઇનસ કરી આ 2 છે આ 3 અને 3 વડે ગુણો અને 2 વડે એટલે +2 વાળા 2 સોરી +3 વાળા 2 અને -2 વાળા 3 એટલે 3 2 માઇનસ છે 3 2 6 કારણ કે સંયોજન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે એના ઉપરથી નક્કી કર્યું ક્રોસ ગુણાકાર. જો પાછું એકવાર આ a અને x આ પ્લસ અને માઇનસ થઈ ગયું. a 2 છે ને x 3 છે એટલે a 2 છે આને ગુણવાનું, આ 3 છે અહીંયા ગુણવાનું એટલે +3 વાળા 2 -2 વાળા 3 એટલે 3 2 6 3 2 માઇનસ એટલે a +3 2 વખત એટલે +6 થાય, x -2 3 વખત એટલે -6 થાય તો સંયોજન તટસ્થ થશે. હવે ધારો કે ની દ્રાવ્યતા S છે એવું ધારીએ તો આને આપણે S ધારીએ તો એક અણુમાંથી 2 આયન બને એટલે આ 2s થાય, એમાંથી આ 3 ગણો એટલે 3s થાય તો KSP એટલે a + 3 નો સ્ક્વેર અને x - 2 નો ઘન બરાબર 1.1 10⁻⁻23 તો a + 3 બરાબર 2s છે અને x - 2 બરાબર 3s છે. તો KSP ના સૂત્રમાં અહીંયા 2s નો સ્ક્વેર થાય, અહીંયા 3s નો ઘન થાય તો 2 નો વર્ગ 4 4s વર્ગ થાય, 3 × 9 = 27s ઘન થાય, 27 ચોખ્ખું 108 s ની 5 ઘાત થાય તો KSP બરાબર 108 s ની 5 ઘાત. તો KSP ની કિંમત આપી છે 1.1 10⁻⁻25 બરાબર 108 s ની 5 ઘાત. તો s ની 5 ઘાત બરાબર 1.1 10⁻25 ભાગ્યા 108. હવે આપણે એનું પંચમૂળ લેવાનું હોય છે. પંચમૂળ એના માટે લગનો ઉપયોગ કરીશું. તો બહુ સરળ ભાષામાં શીખડાવું. આ જે છે 1.1 ભાગ્યા 108 છે. 5 વડે ભાગી શકાય સ્થિતિમાં આ છે જ. ઓકે, હવે 1.1 ભાગ્યા 10.8 કરવું છે. પહેલા તો 1.1 ભાગ્યા 10.8 નું પંચમૂળ -25 નો પંચમૂળ એટલે -5 થઈ જાય. હવે આટલા પૂરતું જ રહેશે. 1.1 ભાગ્યા 108 અને એની 1/5 ઘાત. અહીંયા આપણે ગણતરી કરીએ તો KSP બરાબર 108 s ની 5 ઘાત બરાબર 1.1 10⁻23 ઘાત થાય. તો 1.1 ભાગ્યા 108 એટલે 0.0101 થાય 10⁻23. પોઈન્ટ આ બાજુ જાય 2 આંકડા એટલે 1.01 10⁻25 એનું પંચમૂળ લેવાનું એટલે 1 નું પંચમૂળ 1 આવશે, -25 નું પંચમૂળ એટલે -5 એટલે 1 × 10⁻5 મોલ પર લિટર એની મોલારિટી થશે. હવે આપણે સ્વાધ્યાયના દાખલા તરફ જઈએ.
હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું કેટલાક અલ્પદ્રાવ્ય ક્ષાર છે એના દ્રાવ્યતા ગુણાકાર આપેલા છે. હવે આપણે પૂછ્યા દાખલો 43મો 43 298 કેલ્વિન તાપમાને HF હાઇડ્રોફ્લોરિક એસિડ HCl ફોર્મિક એસિડ અને હાઇડ્રોજન સાયનાઇડ એના આયનીકરણ અચળાંક આ બધા એસિડ છે નિર્બળ એસિડ એટલે એના આયનીકરણ અચળાંક કે એ આપેલા છે. તેને અનુરૂપ સંયુગ્મ બેઝનો આયનીકરણ અચળાંક ગણો. તો HF માટે Ka એસિડનો આયનીકરણ અચળાંક 6.8 10⁻⁴ ફોર્મિક એસિડ માટે 1.8 10⁻⁴ અને અહીંયા 4.8 હાઇડ્રોજન સાયનાઇડ આ નિર્બળ એસિડ છે. હવે HF નો સંયુગ્મ બેઝ આ એસિડ હોય તો પ્રોટોન ગુમાવ્યા પછી સંયુગ્મ બેઝ આપે. તો આનો Ka આપેલો છે તો Kb મળી જ જાય ને. તો Kb બરાબર કારણ કે Ka * Kb બરાબર Kw. તો Kb બરાબર Kw ના છેદમાં Ka. તો Kw તો નિશ્ચિત છે 1 × 10⁻14 એના છેદમાં 6.8 10⁻⁴. એટલે ફ્લોરાઇડ આયન નો Kb એટલે HF એસિડ હતો એનો સંયુગ્મ બેઝ તો એનો Kb આવશે 1/6.8 કરીએ એટલે 0.15 આવે. -4 ઉપર જાય એટલે +4 આમાંથી જાય એટલે -10 એક આગળ પછી પોઈન્ટ લખીએ તો 1.5 10⁻11 થશે. હવે ફોર્મિક એસિડ લઈએ HCOOH એક ફોર્મિક એસિડ છે એનો સંયુગ્મ બેઝ H+ ગયા પછી ફોર્મેટ આયન કહેવાય. તો ફોર્મેટ આયનનો Kb એટલે Kw ના છેદમાં Ka 1 × 10⁻14 1/8 10⁻⁴ 1/1.8 કરી એટલે 0.56 આવે. -4 ઉપર જાય પ્લસ તો -10 5.6 પોઈન્ટ આ બાજુ એક કાદ ઘટે -11 થશે. હાઇડ્રોજન સાયનાઇડ એ પણ એક નિર્બળ એસિડ છે જેમાંથી H+ આયન ગયા પછી સંયુગ્મ બેઝ સાયનાઇડ એનો Kb એટલે Kw ના છેદમાં Ka 1 × 10⁻14 1/4.8 એટલે 0.208 આવે. આ -9 ઉપર જાય એટલે પ્લસ થાય એટલે -5 થાય તો 2.08 પોઈન્ટ આ બાજુ જાય એક કાટ કટે એટલે -6. આમ ફ્લોરાઇડ ફોર્મેટ અને સાયનાઇડના આયનીકરણ અચળાંકના મૂલ્ય નીચે મુજબ પ્રાપ્ત થયા. હવે 44મો ક્વેશ્ચન છે ફિનોલનો આયનીકરણ અચળાંક. બેન્ઝીન ઉપર OH હોય એને ફિનોલ કહેવાય. આ ફિનોલ છે. ફિનોલ એસિડ છે એનો આયનીકરણ અચળાંક એટલે Ka 1 × 10⁻10 0.05 મોલારિટી ફિનોલના દ્રાવણમાં ફિનોલેટ આયનની સાંદ્રતા કેટલી હશે? જો દ્રાવણ 0.01 મોલારિટી ફિનોલેટ આયનનું હોય તો આયનીકરણ અંશ કેટલો હશે? ફિનોલેટની સાંદ્રતા ફિનોલના દ્રાવણમાં કેટલી? પહેલા તો ફિનોલ છે પાણી નાખો એટલે પ્રોટોન ગુમાવીને ફિનોલેટ આયન બનશે. ફિનોલ છે એ નિર્બળ એસિડ C6H5OH છે. H+ ગુમાવ્યા પછી ફિનોલેટ આયન બન્યું. આ નિર્બળ એસિડ છે એટલે એનો સંયુગ્મ બેઝ પ્રબળ હોય. હવે ફિનોલની સાંદ્રતા 0.05 મોલારિટી
તો આ ફિનોલ છે C6H5 હોય એમાંથી એક H+ ગુમાવે એટલે ફિનોલેટ આયન બનશે અને 3O+. ફિનોલેટ આયનની સાંદ્રતા 0.01 મોલારિટી. તો આયનીકરણ અંશ આલ્ફા કેટલો? શરૂઆતની ફિનોલની સાંદ્રતા 0.05 મોલારિટી, ત્યારે એમાંથી બનતા ફિનોલેટ અને 3O+ ની 0 છે. એ મુજબ ગણતરી કરતા અહીં ધારો કે 0.05 માંથી x જેટલો આયનીકરણ પામે તો x થશે. તો ફિનોલેટ ઇન્ટુ H3O+ એટલે x ઇન્ટુ x અપોન 0.05 માઇનસ x કે એ આપી દીધો છે 1 ગુણ્યા 10 ઘાત. આ સામે જાય એટલે 1 ગુણ્યા 10 ગુણ્યા 0.05 માઇનસ x બરાબર x². હવે આપણે એને વર્ગમૂળ લઈ લઈએ તો x બરાબર આ બધું વર્ગમૂળમાં 1 into 10⁻⁻10 0.05 માઇનસ x. અહીં x ની કિંમત ખૂબ જ નાની એટલે અવગણીએ તો 1 એટલે શું થાય 1 into 10⁻⁻10 અને 0.05 તો 0.05 into 1 એટલે 0.05 થાય. આ માઇનસ 10 છે નું વર્ગમૂળ -5 થાય. 0.05 નું વર્ગમૂળ 0.22 થશે. 0.1 આગળ પછી લખી એટલે 2.2 10⁻⁶ ઘાત થશે. એટલે જે x છે એ 3O+ અને ફિનોલેટ આયનની સાંદ્રતા 2.2 10⁻⁶ ઘાત મોલારિટી થશે. હવે ફિનોલેટ આયન પહેલેથી હાજર હોય તો એની વાત કરીએ. 0.01 મોલારિટી સોડિયમ ફિનોલેટના આયનીકરણ અંશની ગણતરી કરીએ. આ સોડિયમ ફિનોલેટ છે એમાંથી ફિનોલેટ અને Na+ આપે. આની 0.01 સાંદ્રતા મોલારિટી છે. આ 0.05 માંથી આનો 0.05 આલ્ફા જેટલું ડિક્રીઝિંગ થાય એટલે 0.05 આલ્ફા 0.05 આલ્ફા. તો ફિનોલ છે 0.05 માઇનસ 0.05 આલ્ફા બરાબર 0.05 મોલારિટી લઈએ. એટલે તમને સમજાવું 0.01 મોલારિટી ફિનોલેટ આયનના આયનીકરણ અંશની ગણતરી કરવી છે. એટલે જે સોડિયમ ફિનોલેટ લીધો એમાંથી ફિનોલેટ અને Na+ આપે. ફિનોલમાંથી પાણી ફિનોલેટ અને 3O+ આપે. આપણે કીધું તો 1 ભાગે આલ્ફા ભાગનું આયનીકરણ થાય છે. 1 ભાગમાંથી આલ્ફા તો 0.05 એ કેટલું એટલે 0.05 આલ્ફા 0.05 આલ્ફા. આમાંથી 0.05 આલ્ફા બાદ થશે બરાબર. તો એ સામાન્ય લઈ એટલે 1 માઇનસ આલ્ફા થયું ને 0.05 into 1 માઇનસ આલ્ફા. પણ આલ્ફાને અવગણતા એટલે 0.05 લીધેલું છે. હવે 0.05 આલ્ફા પ્લસ દ્રાવણમાં આ એડ થાય ને આ બેનો સરવાળો એટલે 0.05 આલ્ફા પ્લસ 0.01. તો અહીંયા આગળ 0.01 લેશું ફિનોલેટ આયન અને 3O+ 0.05 આલ્ફા છે. તો આ ફિનોલેટ છે 0.05 આલ્ફા કે એ છેદમાં 0.05 તો આલ્ફા આવશે 0.01 into 10⁻⁻10 એને ગુણ્યા 0.05 તો ઉડી જાય છેદમાં 0.01 એટલે આલ્ફા છે 0.01 એટલે 10⁻² ઉપર જાય એટલે +2 એટલે 1 into 10⁻8 જેટલો આયનીકરણ અંશ હશે. દાખલો 45 H2S નો પ્રથમ આયનીકરણ અચળાંક
એટલે કે H પ્લસ વત્તા HS માઇનસ બને ત્યારે 9.1 10 ની -8 ઘાત છે તેના પોઈન્ટ મોલારિટી દ્રાવણમાં